મહેસાણાના કડીનું આખે આખું ગામ વેચાઈ ગયું। સાંભળવામાં કંઈક અલગ અને અજુગતું લાગે છે, પણ આ વાત સાચી છે, કારણ કે મહેસાણાના કડીનું આખે આખું ગામ છે તે વેચાઈ ગયું, બારોબાર દસ્તાવેજ થઈ ગયા અને કોઈને ખબર ના પડી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ષડયંત્ર। મહેસાણાના કડીનું એક ગામડું જે આખે આખું વેચાઈ ગયું। સ્કૂલો ના મૂકી, મંદિરો પણ ના મૂક્યા, બારે બાર બધાના દસ્તાવેજો પણ થઈ ગયા અને હવે જ્યારે ગામમાં ખબર પડી છે ત્યારે ઉથલ પુથલ મચી ગઈ છે। લોકોમાં હાહાકાર મચ્યો છે, કારણ કે લોકોનું ગામ જ છીનવાઈ ગયું। મંદિરને પણ બાકાત નથી રાખ્યું, ન એક પણ ગવર્મેન્ટ સ્કૂલ કહી શકાય તેને પણ બાકાત નથી રાખી। બધી જ વસ્તુઓને વેચી મારવામાં આવી છે અને તેમજ ખબર નથી પડી કે ક્યાંથી કોનો દસ્તાવેજ કેમ થઈ ગયો અને કઈ ચકેડી ફરી ભ્રષ્ટાચારની કે આ ગામ આખે આખું વેચાઈ ગયું। મહેસાણાના કડીનું તરસનપુરા ગામ છે જેને આખે આખું વેચી નાખવામાં આવ્યું છે। તે 500 થી વધારે લોકોની વસ્તી પણ હતી જે ત્યાં રહેતા હતા, તેમના ઘર-વાર બધું છીનવાઈ ગયું છે અને તેમજ બારોબાર દસ્તાવેજ થઈ ગયું છે। ત્યારે તે ગામ તે કહી શકાય કે ત્યાંના ધારાસભ્ય પૂર્વ કોંગ્રેસના તે પણ કહી શકાય બળવંતજી ઠાકોર તે પણ હાલ હાહાકાર મચાવી રહ્યા છે, તે પણ મેદાને ઉતર્યા છે। તેમના એવા આક્ષેપ છે કે આ ભાજપના ભ્રષ્ટાચારનો એક હાથ છે। ભાજપને આ બધી વસ્તુઓની ખબર છે, તેમજ તેમના જે કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, મામલતદાર છે, આ બધા જે મળી અને તેમજ એક નામ કહી શકાય દેવેન્દ્ર રાવલ, તેમની વચ્ચે મળી અને આ સાજિશ છે તે રચવામાં આવી છે અને તેમજ અમદાવાદના બિલ્ડર નામ છે મિલન પટેલ, જેમની સાથે આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે અને તેમજ આ ગામની બધી જ જમીન છે તે તેમના નામે થઈ ગઈ છે અને તેમ બારોબાર દસ્તાવેજ કરી નાખવામાં આવ્યા છે। એક સાહેબ આમાં કહી તો એક સવાલ એમ પણ થાય છે કે કોઈ સરકારી જમીન હોય તેનો દસ્તાવેજ કેવી રીતે કોઈની ઉપર થઈ શકે? આખે આખું શું કહેવાય ગામડું કઈ રીતે કોકના નામે થઈ શકે? 20 થી 25 શું કહેવાય કરોડ, 20 થી 25,000 કરોડ છે તેની આખી જમીન કહી શકાય, તેનો બારે-બાર દસ્તાવેજ થઈ ગયો, કોઈને કાન પડે ભનક પણ ના પડે। આ એક અજુગતી વાત છે, પણ આ કડીમાં બની છે, કડીના ગામડામાં બની છે અને તેમજ તે ગામડું છે તે આખે આખું હવે વેચાઈ ગયું છે અને તેમજ એ પણ જોવા જઈએ તો 1998 એમ કહી શકાય કે બાદ જે નાની નાની સ્કૂલો છે સરકારી તે પણ ચાલુ થઈ હતી, તે પણ ગવર્મેન્ટ નાની નાની બાળ શાળાઓ હતી તેને પણ બાકાત નથી રાખ્યા વેચવામાં, તે પણ જમીન પણ બિલ્ડરના નામ ઉપર થઈ ગઈ છે અને હવે આ બધી જ વસ્તુઓ થતા એક સવાલ એમ પણ થાય છે કે શું સરકારનો આમાં હાથ હોઈ શકે છે? કારણ કે વાત કરવામાં આવે આટલી મોટા ષડયંત્રની તો આમાં કઈ એવી વસ્તુ તો બની જ ના શકે કે સરકારી જમીન કોઈ બિલ્ડરના નામે થઈ જાય ને કોઈ સરકારી અધિકારી કે કોઈ સરકારી મંત્રીને આની ખબર ના હોય। આ એક વસ્તુ અજુગતી છે, પણ આ સત્ય છે અને તેમજ આ સમગ્ર જે મામલો બન્યો છે તાપીના ગામડાનો, તેમાંથી હાલ બધા જ વિપક્ષના નેતાઓ છે તે પણ એકાબીજા ઉપર નિવેદનબાજીઓ કરી રહ્યા છે, આક્ષેપ નાખી રહ્યા છે, પણ એ લોકોનું શું જેમના ઘર છીનવાઈ ગયા છે તે લોકો હાલ ઘરબાર થઈ ચૂક્યા છે, તેમની જમીન છે તે તેમના નામેથી બીજા કોઈના નામ ઉપર દસ્તાવેજ કરી દેવામાં આવી છે। ગવર્મેન્ટની જેટલી જમીનો છે તે પણ બીજા કોઈના નામે દસ્તાવેજ થઈ ચૂકી છે અને હવે આ ગામડું છે તે આખે આખું વેચાઈ ગયું છે। જી હા, આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। જો તમે અમારી ચેનલ YouTube પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ Facebook કે Instagram પર જોતા હો તો ફોલો કરજો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।